विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला कोणे कोणे दिठेला 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 हरि ओम विठ्ठला जूनागढ़ माया वेला हरि ओम विठ्ठला जूनागढ़ मावेला हरि ओम विठ्ठला जूनागढ़ माया वेला हरि ओम विठ्ठला जूनागढ़ मावेला हरि ओम विठ्ठला मेवाड़ माया वेला हरि ओम विठ्ठला मेवाड़ मावेला हरि ओम विठ्ठला मेवाड़ माया वेला हरि ओम विठ्ठला मेवाड़ मावेला हरि ओम विठ्ठला जूनागढ़ माया वेला हरि ओम विठ्ठला जूनागढ़ मावेला हरि ओम विठ्ठला कोणे कोणे दिठेला हरि ओम विठ्ठला कोणे कोणे दिठेला हरि ओम विठ्ठला कोणे कोणे दिठेला हरि ओम विठ्ठला। આજના દિવસના પ્રથમ સત્રની શરૂઆત કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે। આવો ભુવા પરિવારના સ્વર્ગસ્થ દિવંગત આત્માઓના મોક્ષાર્થે 7 દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાના બીજા દિવસના મંગલ પ્રભાતે થોડી મંગલ યાત્રાઓ કરીએ। પણ એ મંગલ યાત્રાઓ કરતા પહેલા એક પ્રાર્થનાનું પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં સમર્પિત કરીએ। करारविन्दे नपदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव मृत में देव
मुरारिपादार्पित चित्तवृत्ति दत्यादिकं अवसादवोचर गोविन्द दामो धर्माद्वेति गृहे गृहे गो पवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् निपठन्ति नित्यम् सुखं शयानां निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या निश्चितं तन्मयता व्रजन्ति गोविन्द दामो धर्माधवेति जिह्वे सदेवम् भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि सुखवसाने इदमेव सारम् दुःखवसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव छाप्य गोविन्द दामो धर्माधवेति श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु
ગોવિંદ દામોદર ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયાદાને સહેજે ગોલોક સંચરે બાલકૃષ્ણ ભગવાન કી જય. આવો ભગવાન શ્રી હરિની થોડી ગાથાઓને ગાઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કૃષ્ણ ભગવાન શ્રી હરિની ગાથાઓ. ગઈકાલ ભગવાનની પોથી યાત્રા કરી. ભગવાનના સામૈયા કર્યા, ભગવાનના વધામણા કર્યા. ગઈકાલ થોડી કથાઓને જોઈ. સમય અનુસાર શ્રીમદ ભાગવતના મહાત્મ્યને પૂર્ણ ન કરી શક્યા. અઠ્યાસી 8000 શૌનકાદિ ઋષિઓ સુત નામના મહાપુરાણી નૈમિષારણ્યના પવિત્ર ધરાની અંદર જ્યારે આ ભાગવતની ચર્ચાઓ કરે છે એ સમયે શૌનક આદિ ઋષિમુનિઓએ પ્રશ્ન કર્યો કે બાપજી, અમારા મનને કોઈ પણ પ્રકારની શાંતિનો અનુભવ થતો નથી અને અમારા મનને, અમારા હૃદયને પવિત્ર અને પરમ શાંતિ મળે એ માટેનું કોઈક વિધાન બતાવો. અમને કંઈક એવું સંભળાવો કે જેથી લઈ અને અમારા મનને, અમારા હૃદયને પવિત્ર શાંતિની અનુભૂતિઓ થાય. સારો વક્તા અને સારો શ્રોતા બેઉ જોઈએ. માત્ર વક્તા સારો હોય તો પણ કથા સફળ ન થાય,
માત્ર શ્રોતા સારા હોય તો પણ કથા સફળ ન થાય. બંને ઉત્તમ પ્રકારના હોવા જોઈએ, કા બંને મધ્યમ પ્રકારના હોવા જોઈએ. બંને ઉત્તમ પ્રકારના હોવા જોઈએ. શૌનકાદિ ઋષિમુનિએ પ્રશ્ન કર્યો અને એનો પ્રશ્નનો જવાબ આપતા મહર્ષિ સૂત પુરાણી કહે છે કે હે શૌનકાદિ ઋષિઓ, તમે જે પ્રશ્ન કર્યો ને એની શાંતિ માટે એટલું જ કહી શકું કે તમે ભાગવતને સાંભળો. કારણ તમે વેદને સાંભળ્યા છે, પુરાણને સાંભળ્યા છે, પુરાણને સાંભળ્યા છે, શાસ્ત્રોને સાંભળ્યા છે. જો છતાં પણ તમારા મનને શાંતિ ન મળી હોય તો સર્વે ઉપનિષદાનો જે સાર છે એ કેવળ માત્ર ભાગવત છે. માટે તમે ભાગવતને સાંભળો. કારણ એ સ્વયં ભગવાન શ્રી હરિના મુખારવિંદમાંથી નીકળે છે. નારાયણના મુખમાંથી ચતુશ્લોકી ભાગવત પ્રગટ થયું અને એ ચતુશ્લોકી ભાગવત ભગવાન વિષ્ણુએ બ્રહ્માને અર્પણ કર્યું છે. ભગવાન બ્રહ્માને આપ્યું છે કે લ્યો બ્રહ્માજી. જ્યારે ભાગવતની કથાની શરૂઆત થઈ એટલે સૂત પુરાણી કહે છે કે હે દેવ, હે શૌનકાદિ ઋષિમુનિઓ, આ ભાગવતની કથા સૌથી પ્રથમ ભગવાન આદિનારાયણે ભગવાન બ્રહ્માને આપી. બ્રહ્માએ સાંભળ્યા બાદ બ્રહ્માએ સનત કુમારોને સંભળાવી અને સનત કુમારોએ દેવર્ષિ નારદને ગંગાના કિનારે સંભળાવી. ગંગાના કિનારે નારદને સંભળાવીને આટલી વાત સાંભળી એ જ સમયે શૌનકાદિ ઋષિમુનિએ પ્રશ્ન કર્યો, બાપજી ઉભા રહો. તમે એમ કહો છો કે આ કથા સનત કુમારોએ દેવર્ષિ નારદને સંભળાવી, તો નારદની ગતિ તો ક્યાંય સ્થિર છે જ નહીં. એક જગ્યાએ એક મિનિટ પણ ક્ષણભર એ બેસતા નથી. તો એને 7 દિવસની આ ભાગવત ગાથાને સાંભળી કઈ રીતે? અને પેલી વાત તો એ થાય છે કે નારદને એવી જરૂર કઈ પડી કે એને ભાગવતને સાંભળવું પડે? કારણ કે આ જગતનો કોઈ પણ જીવાત્મા, કોઈ પણ મનુષ્ય એવો છે નહીં કે જેને સ્વાર્થ વગર કંઈક વસ્તુને મેળવવા દોડે. જો એનાથી એને કંઈ પણ પ્રકારની કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ ન થતી હોય તો માણસ ન પકડે. દેવર્ષિ નારદે આ ભાગવતને સાંભળ્યું, અમને થોડોક અચરજ થાય છે. અમને થોડું આશ્ચર્ય, કુતૂહલ પ્રગટ થયું કે અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મુલુકા ये કહે સબકો દાતા રામ. આ દેવર્ષિ નારદે શા માટે આ ભાગવતને સાંભળી એની કથા અમને કહો. અને ત્યારે સૂત પુરાણી કહે છે કે સાવધાનથી સાંભળો, કલીના પ્રભાવની આ કથા છે અને કલીના પ્રભાવને લઈ અને દેવર્ષિ નારદે શ્રીમદ ભાગવતની કથાને સાંભળી છે. આપ શાંતિથી સાંભળો. બતાવો મહામુનિ, શું વાત છે? કથાની શરૂઆત થઈ એટલે સૂત પુરાણી કહે છે કે હે શૌનકાદિક ઋષિમુનિઓ, એક વખતના સમયે બરાબર આ કલીના પ્રભાવની કથા છે કે યમુનાના કિનારા ઉપર એક યુવાન સ્ત્રી 2 વૃદ્ધ પુરુષોને પોતાની ગોદમાં મસ્તક રાખી અને રડી રહી છે. આંખમાંથી ચોધાર અશ્રુની ધારાઓ જાય છે. આંખમાંથી અશ્રુની ધારાઓ વહે છે અને એ સમયે બરાબર દેવર્ષિ નારદ યમુનાના તટ ઉપરથી પસાર થઈ રહ્યા છે. નારદ પસાર થયા અને એ જ સમયે પેલી સ્ત્રીએ દેવર્ષિ નારદને જોયા. કોઈક મહાત્માજી જાય છે, કોઈ સાધુ પુરુષ જાય છે. આવું દ્રશ્ય જોઈ અને પેલી યુવાન સ્ત્રીએ 2 હાથ જોડી અને દેવર્ષિ નારદને પ્રાર્થના કરી છે. સાધુ જાણી, કોઈ મહાપુરુષ જાણી અને દેવર્ષિ નારદને પ્રાર્થના કરે છે, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠમ
મચિંતામપિ નાશય. હે સાધુ, તમે એક ક્ષણ માટે ઉભા રહો ને, મારી ચિંતાને આપ દૂર કરો. પેલી સ્ત્રીનું વાક્ય સાંભળી અને નારદ ઉભા રહ્યા છે. નારદ કહે છે કે હે સ્ત્રી, તું કોણ છે? આ તારી ગોદમાં સૂતેલા આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? તારી આંખમાં અશ્રુ શાના છે? તારું દુઃખ મને કઈ બતાવ. ત્યારે પેલી સ્ત્રી કહે છે, મહારાજ, હે મહાત્માજી, મારું નામ ભક્તિ છે. મારું નામ ભક્તિ છે અને મારી ગોદમાં સૂતેલા આ બે વૃદ્ધ પુરુષો મારા દીકરાઓ છે. મારા દીકરાઓ છે એટલો શબ્દ સાંભળ્યો અને દેવર્ષિ નારદને આશ્ચર્ય થયું કે મા યુવાન અને દીકરાઓ વૃદ્ધ, આવું કેમ બને? આ કલીનો પ્રભાવ. કે મા યુવાન અને દીકરાઓ વૃદ્ધ, આવું ન બની શકે. નારદે પ્રશ્ન કર્યો કે ભક્તિ, તું તો ભગવાનની પ્રિય છો અને દીનતાના સિંહાસન ઉપર બિરાજમાન છો, છતાં પણ તને શા માટે આવું રડવું આવે છે? તારી યારે આવું કેમ બન્યું? અને એ સમયે ભક્તિ પોતાનું દુઃખનું કારણ બતાવે છે કે સાંભળો મહારાજ, મારો જન્મ દ્રવિડ દેશમાં થયો, ઉત્પન્ને દ્રવિડે સાહમ. મહારાજ, મારું પ્રાગટ્ય દ્રવિડ દેશમાં થયું અને કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ છે. પણ હું મહારાષ્ટ્રના ક્ષેત્રમાં ફરતી ફરતી બરાબર ગુર્જર ક્ષેત્રમાં આવી અને ગુર્જરમાં મને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ છે. ગુર્જરમાં મને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ છે. માટે ગુર્જર ક્ષેત્રમાંથી પસાર થઈ અને હું યમુનાના કિનારે આવી. યમુનાના ધરા ઉપર આવી અને મેં યમુના જળમાં સ્નાન કર્યું. મને મારું યૌવન પાછું મળ્યું. પણ મારા બે દીકરાઓ આ વૃદ્ધના વૃદ્ધ રહ્યા કોણ છે? તો કહેવાય જ્ઞાન અને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિ મહારાણીના બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય. મહારાજ, મારા બે દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા, આળસ મરડી અને સૂઈ ગયા છે. માટે આપ કૃપા કરો અને મારા બે દીકરાઓને જાગૃત કરો. દેવર્ષિ નારદે બે દીકરાઓને જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટેના પ્રયત્નો કર્યા છે. જ્ઞાન અને વૈરાગ્યના કાનની અંદર વેદના મંત્રોને ગાયા છે. વેદ મંત્રોને ગાયા. વેદ મંત્રોને સાંભળતાની સાથે જ જ્ઞાન અને વૈરાગ્ય બે પોતાની માતા ભક્તિ મહારાણીની ગોદમાંથી ઊભા થયા છે. જાગૃત થયા, ક્ષણભર માટે બેઠા છે, વળી પાછા આળસ મરડીને સૂઈ ગયા છે. આ કથા મને તમને એમ કહે છે, ભક્તિ કહે છે કે હે જીવાત્માઓ, તમારે જો મને પ્રાપ્ત કરવી હશે તો તમારી અંદર જ્ઞાન અને વૈરાગ્ય બેને જાગૃત રાખવા પડશે. તમારી અંદર જ્ઞાન અને વૈરાગ્ય નહીં હોય તો મારું સ્થાન નહીં થાય. કારણ કે જ્યાં સુધી માણસમાં જ્ઞાન ન હોય ત્યાં સુધી વૈરાગ્યની પ્રાપ્તિ ન થાય, અને જ્યાં સુધી વૈરાગ્ય ન લાગે ત્યાં સુધી ભક્તિ ન નીકળે, ત્યાં સુધી ભક્તિ ન થાય. માટે જ્ઞાન અને વૈરાગ્યને બેવને તમારે જાગૃત કરવા રહ્યા. આળસ મરડી અને ફરી પાછા જ્ઞાન અને વૈરાગ્ય સુતાને એ જ ક્ષણે
ભક્તિ મહારાણી દેવર્ષિ નારદને કહે છે કે બાપજી, આ તો મારા બે દીકરાઓ વળી પાછા આળસ મરડીને સૂઈ ગયા, અને જાગ્રત કરો, અને જો મારા બે દીકરાઓ જાગ્રત નહીં થાય તો સાંભળો મહારાજ, ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશે ગમ્યતા મયા. મહારાજ, હું આ સ્થાનને છોડી અને વિદેશોમાં જતી રહીશ. ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશે ગમ્યતા મયા. નારદ કહે છે, ભક્તિ, તમારે આ સ્થાન છોડી અને જવાની જરૂર નથી. તમે જો અમારું આ સ્થાન છોડીને જતા રહેશો તો અમારા આ જગતની મહિમા નહીં રહે. આપ અહીંયા જ રહો. પણ એક કામ કરો, મને થોડો સમય આપો. હું તમારા બે દીકરાઓને જાગૃત કરવા માટે થઈ અને કંઈક નો કંઈક ઉપાય શોધીને હમણાં આવ્યો. નારદના ચહેરા પર થોડાક દુઃખના વાદળો છવાયા છે. વિચારમાં પડી ગયા છે કે હવે જે માણસના મનની અંદર, જે માણસના કાનમાં મેં વેદ મંત્રોને ગાયા અને જાગૃત ન થયા, તો હવે આને જાગૃત કરવા મારે બીજું કરવું શું? શું કરવું જોઈએ? અને એક બાજુ ભક્તિ એમ કહે છે કે ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશી ગમ્યતા મયા. હું આ સ્થાનને છોડી અને વિદેશોમાં જતી રહીશ. હવે નહીં ને કદાચ આ ભક્તિ જો વિદેશમાં જતી રહેશે તો અમારું આ ગુજરાત, અમારું આ ભારત વર્ષ શું કરશે? દેવર્ષિ નારદ યમુનાના કિનારા પરથી નીકળ્યા છે અને બરાબર ગંગાના કિનારે પહોંચ્યા, અને ગંગાના કિનારે સામેથી સનત કુમારો મળ્યા છે. સનત કુમારો સામે મળ્યા, અને એ સનત કુમારોને સામે મળતા જ સનત કુમારોએ સામેથી પ્રશ્ન કર્યો છે કે નારદ, તમે આજ કંઈક ચિંતિત હોય આવું મને દેખાય છે. તમારા ચહેરા ઉપર કંઈક દુઃખની રેખાઓ મને દેખાય છે. શું કારણ છે? તમે આજ ઉદાસ કેમ દેખાવ છો? ત્યારે નારદ કહે છે કે સનત કુમારો, એક પ્રશ્નનો જવાબ આપશો? જે માણસ આળસ મરડી અને સૂઈ ગયા હોય, જેમાં ખૂબ પ્રમાદ ભર્યો છે, આળસ ભર્યો છે, એ માણસના કાનમાં વેદ મંત્રોને ગાવાથી પણ માણસ ઉઠી જાય, પણ વળી પાછો આળસ મરડીને સૂઈ જાય, તો મારે આને જાગૃત કરવા માટે શું કરવું જોઈએ? આજ મારી સાથે આવો પ્રસંગ બન્યો છે કે યમુનાના કિનારે માં યુવાન છે અને દીકરાઓ વૃદ્ધ બન્યા છે. એ બે વૃદ્ધ દીકરાઓને માં પોતાની ગોદમાં લઈને સૂતા છે, અને એ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પોતાના સંતાનોને લઈને સૂતી છે. હવે આપ જ મને બતાવો કે જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે શું કરવું? જો જાગૃત નહીં કરું તો આ સ્થાનને છોડી અને ભક્તિ જતી રહેશે. મારે શું કરવું? મને બતાવો. સનત કુમારો કહે છે, નારદ, આમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ તો કલીનો પ્રભાવ છે, આ કળયુગનો પ્રભાવ છે કે માણસની અંદર આળસ આવી હશે. અને યાદ રાખજો નારદ, કળયુગમાં દરેક જીવાત્માને વેદ મંત્રો સાંભળવાથી ખૂબ આળસ અને પ્રમાદ આવશે. વધારે પડતો જો વેદ મંત્રના ગાન એના માટે કરશો તો એને સમજણ નહીં પડે, અને જે માણસને સમજણ ન પડે એને આળસ જ આવે. જે જીવાત્માઓ વેદ મંત્રોને સાંભળ્યા બાદ જો જાગૃત ન થતા હોય, આ જાગૃત અવસ્થાની ખબર પડે છે ને, હું વાત કરું છું. પથારીમાં સુઈ જવાની વાત નથી આ. નહીં તો તમને એમ થશે કે દાદા તો આ ન કરવા, જ્ઞાન ને વૈરાગ્ય ને હુવાડ્યા જ રાખ્યા. જ્ઞાન અને વૈરાગ્ય સુતા છે. મારો કહેવાનો અર્થ એમ છે, જ્યાં સુધી માણસ મનથી જાગૃત ન થાય ઈશ્વર પ્રત્યે, ત્યાં સુધીની વાત છે. પરમાત્મા પ્રત્યે જવાની વાત છે. માટે જે માણસ વેદ મંત્રોને સાંભળ્યા બાદ જાગૃત ન થાય એને નારદ બીજું કશું જ ન કરો, કેવળ માત્ર ને માત્ર ભગવાન આદિનારાયણના મુખારવિંદમાંથી નીકળેલું ભાગવત સંભળાવો.
ભાગવતને સાંભળવાથી માણસની આળસ દૂર થશે, એનું પ્રમાદ દૂર થશે. માટે એને ભાગવત સંભળાવો. બાપજી, એ સનત કુમારો, હું આ ભાગવતને સાંભળવા ક્યાં જાઉં? એક કામ કરો ને, તમે જ મને આ ભાગવત સંભળાવો ને, હું બીજે તો ક્યાં જાઉં? અને એ જ સમયે ગંગાના કિનારા ઉપર સનત કુમારો દેવર્ષિ નારદને શ્રીમદ ભાગવતની કથા કહેવા માટે તૈયાર થયા છે. અને આમ પણ સનત કુમારો એટલા ભગવાનમય બન્યા છે, એટલા ભાગવતના પ્રિય છે, ભગવાનની ગાથાઓ એટલી પ્રિય છે કે સનત કુમારો કદાચ નીકળે અને કોઈ શ્રોતાઓ ન મળે ને તો એનામાંથી જ એક માણસ વક્તા બને, બાકીના શ્રોતા બને. એક માણસ વક્તા બને અને એક બાકીના માણસો શ્રોતાઓ બને. આવું કરી અને ભગવાનની ગાથાઓને ગાઈ રહ્યા છે. એ ગંગાના કિનારા ઉપર સનત કુમારોએ દેવર્ષિ નારદને શ્રીમદ ભાગવત કહેવાનો પ્રારંભ કરે છે. અને યાદ રાખજો કે ભાગવત ભાગ્ય વિના ન મળે, બહુ જન્મ સમર્જિતે નઃ. તમારા ભાગ્યનો ઉદય થાય, તમારા અનેક જન્મોના સત્કર્મ ભેગા થાય, ત્યારે તમને ભાગવત સાંભળવાનો વિચાર આવે, ભાગવતને સાંભળવાનો અધિકાર મળે છે. આ જગતમાં બધી જ વસ્તુઓ કદાચ સહજતાથી પ્રાપ્ત થતી હશે, પણ ભગવત સ્મરણ અને ભગવાનનું રટણ કરવું, ભગવાનનું કીર્તન સાંભળવું અને ગાવું, આ તો મારા તમારા અનેક જન્મના પુણ્ય હોય તો જ પ્રાપ્ત થાય. માત મિલે પુનિતાત મિલે, શ્રુત ભાત મિલે જુબતી સુખદાયી. તમને સુખ મળશે, માં મળશે, બાપ મળશે, આ સંસારનું તમામ પ્રકારનું ઐશ્વર્ય મળશે, પણ ભાગ્યમાં હશે તો જ ભક્તિ મળશે. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. તમારા અનેક જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે તમને ભાગવત સાંભળવાનો વિચાર આવે. મહાપુરુષો એમ કહે છે કે 7 જન્મના તમારા પુણ્ય ભેગા થાય ત્યારે તમને માત્ર ભાગવતમાં જવાનો વિચાર આવે. તમે ભાગવતમાં આવીને બેસી ન શકો, માત્ર તમને વિચાર આવે. અને હું ભાગ્યની વાત કરું છું તો જરાય જૂઠી નથી. આ તમારી સામે જ, તમારી આજુબાજુમાં જ જુઓ, તમારી આજુબાજુમાં જ એ દ્રષ્ટાંત છે કે ભાગ્ય વગર ન મળે. શું હનુમાન ખીજડીયામાં આટલી જ વસ્તી છે? આટલા જ લોકો રહે છે? ઘરે ઘરેથી બધા આવી ગયા? ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. ભાગ્યોદય વગર મને તમને સત્સંગ પ્રાપ્ત ન થાય. ભાગ્યમાં હોય તો સત્સંગ મળે, નહીં તો હનુમાન ખીજડીયા વાળા ન મળ્યો અને સુરત થી મારા જેડીભાઈ ને મળી ગયો. જે સાઉન્ડ સાંભળો છો ને એના માલિક છે, એ મારા પરમ મિત્ર છે. એટલે ભાગ્ય વગર ન મળે. 7 જન્મના તમારા પુણ્ય ભેગા થાય ત્યારે તમને ભાગવતમાં આવવાનો વિચાર થાય. ભાગવતમાં આવી ન શકો એટલે 7 જન્મના તમારા ભેગા થતા કાલ અહીંયા પહોંચી ન શક્યા. એ સવારે નીકળી ગયા પણ ટાઈમસર અહીં પહોંચી ન શક્યા. ત્યાર પછીના બીજા 7 જન્મના તમારા પુણ્ય ભેગા થાય ત્યારે તમે ભાગવતમાં આવી શકો, સાંભળી ન શકો. પ્રશ્ન ન કરતા કે દાદા અમે ભાગવતમાં આવી જાય પછી તો ભાગવત જ સાંભળીએ ને, બીજું શું કરીએ? તમે અહીંયા આવી જાઓ પછી શું કરો? ભાગવત જ સાંભળવાના ને. છતાં ભાગ્યમાં હોય તો જ સંભળાય, ભાગ્યમાં ન હોય તો ન સાંભળી શકો. કારણ તમે અહીંયા આવીને મારી પહેલા ના બેસી ગયા હોય, પણ હું બરાબર અહીંયા આવું ને ત્યાં તમને કોઈ બોલાવા આવે, દાદા ઘરે હાલો મહેમાન આવ્યા છે. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. ભાગ્યમાં હોય તો સત્સંગ મળે.
ત્યારબાદ તમારા અનેક જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તમને ભાગવત બેસાડવાનો વિચાર આવે તો વિચાર કરો, આ ભુવા પરિવારના કેટલા જન્મોના પુણ્ય ભેગા થયા હશે કે આજ પિતૃ મોક્ષાર્થે ભાગવતની કથાને બેસાડી છે. કેટલા જન્મોના પુણ્ય ભેગા થયા હશે. આજ એ દિવંગત આત્માઓ ખૂબ રાજી થયા હશે. અમારા દીકરાઓએ અમારી પાછળ આવો મહાભગીરથ યજ્ઞ કર્યો. અને કાલે જ રાજન દાદાએ કીધું હતું કે માણસ ભાગવતને બેસાડવાના વિચાર તો કરે પણ કદાચ એની પણ એક ઉંમર હોય સાહેબ. પણ આ તો યુવાની અવસ્થામાં પોતાના પિતૃઓની મોક્ષ ગતિ માટે આવું સુંદર મજાનો યજ્ઞ એટલે એના અનેક જન્મના સત્કર્મો ભેગા થયા હશે ત્યારે આવો સદવિચાર એ ચેતનભાઈને એ બે ભાઈઓને મળ્યો હશે. આજે પિતરો ખૂબ રાજી હશે એના ઉપર. બહુ જન્મ સમર્જિતે. બાકી તો તમે જો ભાગ્યમાં ન હોય ને તો ઘરે ભાગવત બેસાડો ને તોય સાંભળી ન શકો. એક વણિક શેઠ હતા, એને થયું કે લાવને આ ગામની અંદર ભાગવત બેસે છે, ક્યારેક ક્યારેક જવાતું નથી, ક્યારેક ક્યારેક બીજું કામ કરવા જવું પડે છે, એમાં ભાગવત આખું સંભળાતું નથી. લાવ આજ મારે હવે મારી ઘરે જ ભાગવત બેસાડું અને મારી ઘરે જ ભાગવતને બેસાડીને હું આખું ભાગવત વક્તાની સામે બેસીને સાંભળી લઉં. ખૂબ સુંદર મજાનો મંડપ તૈયાર થયો, શુભ મુહૂર્ત લેવાયું અને બરાબર મુહૂર્તનો એ દિવસ આવ્યો, પોથીયાત્રાનો દિવસ આવ્યો. ગામ આખાને ભેગું કર્યું, પોતાના જ્ઞાતિના દરેક વ્યક્તિઓને બોલાવી અને બહુ સુંદર મજાની શોભાયાત્રા કરે, પોથીયાત્રા કરે. ઢોલ શરણાઈ વગડાવ્યા, જાંજ અને પખાજ વાગે છે, અબીલ ગુલાલ ઉડાવ્યા છે, ધજા પતાકાઓ લગાડી અને ગામની શેરીઓને અહીંયા શણગારવામાં આવી. ભગવાનના સામૈયા થાય છે, કોઈએ ફટાકડાઓ ફોડ્યા છે, દુદુંબી નાદ થયા છે અને બરાબર પોથીયાત્રા ધામધૂમથી ચાલતી આવે છે ને એમાં બધા ફટાકડા ફોડતા આવે અને કથાના મંડપ પાસે આવ્યા ને કોઈક છોકરાએ એવો ફટાકડો ફોડ્યો કે જે વણિક શેઠ કથા બેસાડવાના એની કાનમાં ધાક પડી ગઈ. તમરા જ બોલ્યા કરે, બીજું કઈ સંભળાય જ નહીં. પોથીયાત્રા આવી, અહીંયા ભગવાનનું સ્વાગત થયું. એ ભગવાનના સ્વાગત બાદ ભગવાનની આરતી થઈ, કથાનો પહેલો દિવસ શરૂ થયો. મહાત્મય વર્ણવ્યું. દાદાએ તો અહીંથી બહુ સરસ મજાનું મહાત્મય ભાગવતનું વર્ણવ્યું, પણ પેલા શેઠને કાંઈ સંભળાણું નહીં, કારણ નકરા તમરા જ બોલ્યા. બીજા દિવસે શેઠ પહોંચી ગયા ડોક્ટર પાસે. ડોક્ટર સાહેબ જરાક જુઓ ને, આ ધાક પડી ગઈ છે, આનું કંઈક. ડોક્ટરે દવા આપી, આવીને દવા આપી હતી. સવારનું સત્ર શરૂ થયું પણ ધાક ખુલી નહીં. આમ 2-3 વખત દવાઓ બદલાવી પણ ધાક ખુલી નહીં. આ દવાઓ બદલાવામાં પીવામાં કથાનો 7મો દિવસ આવી ગયો. કથાનો 7મો દિવસ આવી ગયો. વળી પાછો 7મો દિવસ પરિપૂર્ણ થયો અને છેલ્લે વળી પાછી પોથીયાત્રા નીકળી અને ગામની અંદર વળી પાછા છોકરાએ ફટાકડો ફોડ્યો અને શેઠની ધાક ખુલી ગઈ. દવાથી ધાક ન ખુલી, ફટાકડાથી ધાક ખુલી ગઈ. મારો કહેવાનો ભાવાર્થ છે, ભાગ્યો દયે ને બહુ જન્મ સમર્જિતે. તમારા ભાગ્યમાં ન હોય તો ઘરે ભાગવત બેસાડો તો પણ ભાગવતને ન સાંભળી શકો. ભાગ્યમાં હોય તો મળે, નહીં તો ન મળે. ગંગાના એ પવિત્ર તટ ઉપર સનત કુમારો દેવર્ષિ નારદને ભગવાન ભાગવતની કથા વર્ણવે અને એ ગંગાનો તટ મને ને તમને મુક્તિ દેનારો ગ્રંથ. મારા અને તમારા જેમાં પાપ ધોવાઈ જાય છે. સાચું કેજો, આમાં ગંગાજીમાં પાપ ધોવા કેટલા જણા ગયા છો? કેટલા જણા પાપ ધોયા એવા ગંગાજીમાં? હાથ ઊંચો કરો. જે લોકો ગંગાજીમાં સ્નાન કરાઈ આવ્યા હોય એવા હાથ ઊંચો કરો. બરાબર. તો તમે તમારા બધા પાપ ધોઈ આવ્યા, બરાબર ને? પાપ ધોઈને આવ્યા કે પાછા લેતા આવ્યા? ધોતા આવ્યા કે લેતા આવ્યા?
મને તો જરૂર લાગે છે કે તમે લેતા જ આવ્યા છો, કારણ આપણે અહીંથી નક્કી કરીને જઈએ છીએ કે ગંગાજીમાં નાહીને એટલે પાપ ધોવાઈ જાય છે, પણ નાયા પછી વળી પાછી બવણીઓ ભરતા આવી છે. જો એમાં જ ધોવાઈ ગયા હોય તો પાપ એમાં જ હશે ને. વળી પાછા ડબલા ભરતા આવીએ ત્યાંથી. પણ એ ભાગીરથી ગંગા, નમામિ ગંગે તવ પાદ પંકજ સુરાસુરેર્વંદિત દિવ્ય રૂપમ ભોક્તિં ચ મુક્તિં ચ દદાસि નિત્યં ભાવાનુસારે ન સદા નરાણા. ભુક્તિમ ચ મુક્તિમ, મને ને તમને મુક્તિ અપાવે, મારા ને તમારા પાપને ધોવે એ મહાભાગીરથી ગંગા. નમામિ ગંગે તવ પાદ પંકજમ. એ ગંગાના સાનિધ્યમાં જઈ અને દેવર્ષિ નારદે સનત કુમારો પાસેથી ભગવાન ભાગવતની ગાથાને સાંભળી છે. શ્રીમદ ભાગવતની કથા શરૂ થઈ અને ભાગવતના રસ પ્રવાહની અંદર સનત કુમારો દેવર્ષિ નારદને કહે છે કે નારદ સાંભળો, આ ભાગવત એ માત્ર એક ગ્રંથ નથી, ભાગવત એ ભગવાન શ્રી હરિનું વાંગમય સ્વરૂપ છે. ભગવાન ભાગવતના 12 સ્કંધો છે, એ ભગવાન શ્રી હરિના 12 અંગો બતાવ્યા છે. ભાગવત એ શ્રીનાથજીનું સ્વરૂપ છે. શ્રીનાથજીના સ્વરૂપની અંદર 12 ભાગોમાં 12 સ્કંધોને 12 ભાગ બતાવ્યા, 12 અંગો બતાવ્યા. અને એ અંગોમાં પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે, ભગવાન શ્રીનાથજીનો દક્ષિણ ચરણ છે, એટલે કે જમણો પગ છે. ત્યારબાદ બીજો સ્કંદ એ ભગવાનનો વામ ચરણ એટલે કે ડાબો પગ છે. ત્રીજો સ્કંદ એ ભગવાનનો દક્ષિણ કર કમળ છે. એટલે ભગવાનનો જમણો હાથ. ત્યારબાદ ચોથો સ્કંદ એ ભગવાનનો વામ કર કમળ છે. પાંચમો સ્કંદ એ ભગવાનનો દક્ષિણ સાથળ બતાવ્યું. છઠ્ઠો સ્કંદ એ ભગવાનનું વામ સાથળ બતાવ્યું, ડાબુ સાથળ. સાતમો સ્કંદ એ દક્ષિણ ભાગમાં મૂકેલો ભગવાનનો હસ્ત છે. ભગવાને જેને શ્રીનાથજીની જે ફોટો જોયો હશે એને કદાચ ખબર હશે. ત્યારબાદ અષ્ટમ સ્કંદ, આઠમો સ્કંદ એ ભગવાનનું દક્ષિણ વક્ષસ્થળ છે. નવમો સ્કંદ એ ભગવાનનું વામ વક્ષસ્થળ બતાવ્યું. દસમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે. શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ એ ભગવાનનું હૃદય છે. એટલા માટે તો મને તમને 10મા સ્કંદ સુધી કથાઓમાં મજા જ નથી આવતી, કારણ કે 10મા સ્કંદમાં ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય બતાવ્યું છે, ભગવાન હરિનું પ્રાગટ્ય બતાવ્યું. 11મો સ્કંદ એ ભગવાનનું લલાટ છે અને 12મો સ્કંદ એ ભગવાનનો વામ હસ્ત છે, જે ભગવાન હાથ અધર રાખીને ઉભા છે એ વામ હસ્ત. ભાગવત એ ભગવાન શ્રીનાથજીનું સ્વરૂપ બતાવ્યું છે. તમે આ ભાગવતની કથા શા માટે સાંભળશો? આ ભાગવતની ગાથાઓ સાંભળવાથી મને તમને શું પ્રાપ્ત થશે, શું મળશે? ભાગવતની ગાથાને સાંભળવાથી મારો ને તમારો થાક ઉતરી જશે. ખેતરમાં કામ કરેલો થાક ઉતરશે કે નહીં ઉતરે એની મને ખબર નથી,
પણ તમારો જે માનસિક થાક છે એ ભાગવતના મંડપમાં આવવાથી ઉતરી જાય. તમારા વ્યવહારિક જગતનો જે થાક છે એ કથા મંડપમાં આવવાથી ઉતરી જાય છે. કારણ કે માણસ ગમે તેટલો થાક્યો હોય, ભાગવતના મંડપમાં આવે એટલે ભાગવતને સાંભળતા સાંભળતા કાં તો સૂઈ જાય અને કાં તો આખો જાગ્રત થઈ જાય. નથી આપણે જોતા, અમુક અમુક તો અહીંથી દેખાતા હોય, અમુક અમુક તો ઝોલા જ ખાતા હોય. પણ મને એ પણ ગમે કે માણસ ઘરે ન સૂઈ શકે તો કાંઈ નહીં, અહીંયા આવીને તો શાંતિથી સૂઈ તો જાય છે, નીંદર તો આવે છે. અહીંયા એને નીંદર તો આવે છે. કારણ કે નીંદર ન્યા જ આવે જ્યાં શાંતિ હોય ત્યાં. ઉત્પાત હોય ત્યાં નીંદર ન આવે છે. જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો અને ભગવાન ભાગવતનું મહાત્મય કહે છે. સનત કુમારોએ ભાગવતનું મહાત્મય કહ્યું અને મહાત્મયના શબ્દો ગંગાના કિનારે સનત કુમારોના મુખારવિંદમાંથી નીકળ્યા અને એ શબ્દો વાયુના પ્રવાહની અંદર એવા વહ્યા કે યમુનાના કિનારા ઉપર ભક્તિ મહારાણીની ગોદમાં જે વૃદ્ધ પુરુષો જ્ઞાન અને વૈરાગ્ય થતા છે એના કાનમાં પડ્યા અને કાનમાં પડતાની સાથે જ જ્ઞાન અને વૈરાગ્ય આળસ મરડીને જાગૃત થયા છે. તમને એમ થશે કે ગંગાના કિનારે ભાગવત કર્યું અને યમુનાના કિનારે બે વ્યક્તિઓ જાગૃત થયા, આવું શા માટે? પણ સાંભળજો, શબ્દ એ શાશ્વત છે, શબ્દ એ બ્રહ્મ છે. તમે જે શબ્દને બોલો છો એ શબ્દ હંમેશા વાતાવરણમાં ગુંજતો રહે છે. માટે મહાપુરુષો કહે છે કે જ્યાં સુધી બોલાય ત્યાં સુધી સારા શબ્દનો ઉપયોગ કરો, કારણ કે શબ્દ એ બ્રહ્મ છે, શબ્દ શાશ્વત છે. ક્યારેક ક્યારેક આપણે એવું અનુભવ કરીએ છીએ કે આપણે જે શબ્દોને બોલ્યા એ શબ્દો વળી પાછા આપણને સંભળાય એટલે આપણે શું કઈ પડઘો પડ્યો. પડઘો નથી પડ્યો, એ દિવાલ સાથે શબ્દ અથડાય અને વળી પાછો તારા કાને પડ્યો છે. શબ્દ બ્રહ્મ છે, શબ્દ શાશ્વત છે. માટે વાણી અને ક્યારેય વિચાર કર્યા વગર એને વાપરો નહીં. એટલે તો આપણે પાણીયારામાં બોર્ડ માર્યું હોય, વાણી ને પાણી સ્વચ્છ રાખો. પણ જેવું બોર્ડ માર્યું હોય ને એવું પાછું હોવું જોઈએ, નહીં તો ગોળા ઢાંકણા માથે જ્ઞાનનો પ્રવાહ શરૂ થયો અને એ ભક્તિ મહારાણીના બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા. એમને પોતાનું યૌવન ફરી પાછું મળ્યું એટલે ભક્તિ મહારાણી સાથે જ્ઞાન અને વૈરાગ્ય યમુનાના કિનારાથી ચાલતા થયા છે અને આગળ ચાલતા જાય અને એવાની અંદર બરાબર ગંગાના કિનારે પહોંચ્યા છે કે જે જગ્યાએ ભગવાન ભાગવતની ગાથા ચાલે છે. શરદ કુમારો દેવર્ષિ નારદને ભગવાન ભાગવતની કથા કહે છે એવા જગ્યાએ આવી અને જે શ્રોતાઓ બેઠા છે એ શ્રોતાઓના મનની અંદર ભક્તિ મહારાણી પ્રવેશ કર્યો છે. અને જેના મનની અંદર ભક્તિ પ્રવેશ કરે ને એ માણસ થન ગણે. એ માણસને ભગવાનની કથાઓ સાંભળવા માટે ખૂબ આનંદ મળે અને ભગવાનની ગાથાઓમાં સાંભળતા માણસ એ નાચી ઉઠે છે. ભગવાનની ગાથાઓને સાંભળીને જે માણસ નાચે છે, ભગવાનની ભક્તિમાં જે માણસ લીન બને છે, એક ચિત્ત બને છે, એકાગ્ર બને છે, કારણ ભક્તિ એના મનમાં આવીને પ્રવેશ કરે છે. ભક્તિ થનગનવા લાગી છે. જે શ્રોતાઓ ત્યાં બેઠા છે ગંગાના કિનારે, એના દરેકના મનની અંદર આવી અને ભક્તિએ પ્રવેશ કર્યો, ભક્તિએ પોતાનું સ્થાન બનાવ્યું. અને પછી તો જે ભાગવતમાં જે લોકોને જે કઈ ભાવ થયો, જે પ્રેમ થયો, એની શું વાત કરું, શું શબ્દો આપું. કારણ કે જ્યારે ભાવથી કોઈ વસ્તુ નીકળે ને એની કિંમત ન કરી શકાય. અને ભાવ વગરની બધી વસ્તુ નકામી. એટલા માટે તો ભાગવતનો આંબો બેનો ગાય છે, ભાગવત સાંભળજો ભાવથી, કારણ એનો મહિમા બહુ મોટો છે. એનો મહિમા બહુ મોટો છે.
ભાગવત સાંભળજો ભાવથી. ભાવ વગરનું બધું નકામું છે. કારણ એક શાકભાજીની લારીએ જઈએ ને તોય ટમેટા હાથમાં લઈને કહીએ ભાઈ આનો શું ભાવ છે. હવે જો સામાન્ય એવા ટમેટાનો ભાવ હોય તો ભાગવત છે, પરબ્રહ્મ છે, આનો શું ભાવ ન હોય. પણ આર્થિક અને ભૌતિક સુખ સંપત્તિઓ આપણે પૈસાથી માપી શકીશું, આ ભાગવતને પૈસાથી નહીં તોડી શકીએ સાહેબ. એને માત્ર હૃદયની લાગણીઓ અને ભગવાન પ્રત્યેનો અપાર પ્રેમ, એના દ્વારા જ હું તમે એને માપી શકશું, એના દ્વારા જ હું તમે તોડી શકશું. કારણ કે ભાવની જોઈએ, ભાવથી વસ્તુને તોડી શકાય. ભક્તિ મહારાણી આવીને દરેક શ્રોતાઓના મનમાં બિરાજમાન કર્યો અને સનત કુમારો ભગવાન ભાગવતની એવી ભાવથી ગાથાઓ ગાય છે કે ભગવાન વિષ્ણુ પણ વૈકુંઠને છોડી અને ગંગાના કિનારે જે જગ્યાએ ભાગવતની ગાથા ચાલે છે એ ગાથામાં આવી અને પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. ભગવાને પોતાનું સ્થાન નક્કી કર્યું છે. અને બરાબર એ સમયમાં થોડા વાર પછી ભાગવતની ગાથાઓને સાંભળ્યા બાદ એક વખત દેવર્ષિ નારદ બરાબર વૈકુંઠમાં ગયા. અને વૈકુંઠમાં જ્યાં જાય છે તો ભગવાન નારાયણ મળ્યા નથી. ભગવાન નારાયણ ન મળ્યા એટલે નારદ વી આવ્યા. નારદને એમ થયું કે ભગવાન ક્યાંક ગયા હશે કામે. વળી પાછો થોડો સમય થયો અને દેવર્ષિ નારદ ગયા પણ ભગવાન ન મળ્યા. આમ 2-4 વખત નારદ ગયા પણ ભગવાન ન મળ્યા. અને એવાની અંદર બરાબર એક વખત માર્ગમાં ભગવાન મળ્યા છે. નારદે ભગવાનને પકડીને ઉભા રાખ્યા. પ્રભુ ઉભા રહ્યો તો પેલા, હું આ 4-5 વખત અહીંયા વૈકુંઠમાં આવ્યો પણ તમે મને મળ્યા નહીં. આ તમે વૈકુંઠમાં રહ્યો છો કે વૈકુંઠ છોડી દીધું? તમે બીજે ક્યાંય શિફ્ટ તો નથી થઈ ગયા ને? બીજે રહેવા તો નથી ગયા ને? અને કદાચ તમે જો બીજે ક્યાંય રહેવા ગયા હોય તો મને ત્યાંનું સરનામું આપો. મારે તમને મળવું હોય તો હું ત્યાં આવું. ભગવાન કહે છે નહીં નારદ, મેં રહેવાનું તો ઠેકાણું બદલ્યું નથી પણ મારા ભક્તો બોલાવે એટલે મારે જવું પડે છે. નારદ કહે છે પ્રભુ ભક્તો બોલાવે તમારે જવું પડે, એ અહીં ન આવે? ભગવાન કહે છે નહીં નારદ, કારણ હું સ્વતંત્ર નથી, હું મારા ભક્તોને આધીન છું. અહમ ભક્ત પરાધીન, હું મારા ભક્તોને આધીન છું, હું સ્વતંત્ર નથી નારદ. જ્યારે પણ મારા ભક્તો મને એમ કહે છે કે પ્રભુ તમે આવો, ત્યારે મારે ત્યાં જઈને બેસવું પડે છે. જે જગ્યાએ મારા ગુણાનુવાદને ગવાતા હોય, જે જગ્યાએ મારું સત્કીર્તન થતું હોય ત્યાં જઈ અને હું બિરાજમાન થાઉં છું. હું વૈકુંઠમાં તો બહુ ઓછો રહું છું. અને એક શ્લોકમાં ભગવાન નારાયણ દેવર્ષિ નારદને કહે છે નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયન્તિ તત્ર તિષ્ઠામિ નારદ. મદભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. નારદ સાંભળો, હું ક્યાં રહું છું? નાહમ વસામિ વૈકુંઠે. હે નારદ, હું વૈકુંઠમાં નથી રહેતો. તો આપ ક્યાં રહો છો? નારદ, હું જેમ વૈકુંઠમાં નથી રહેતો ને એમ નાક બંધ કરી, આંખો બંધ કરી અને હજારો વર્ષ સુધી જે મારું ધ્યાન ધરે છે ને એવા યોગીઓના હૃદયમાં પણ નથી રહેતો. નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ. નારદ, નથી હું વૈકુંઠમાં રહેતો, નથી હું યોગીઓના હૃદયમાં રહેતો. નારદે પ્રશ્ન કર્યો તો પ્રભુ ક્યાં રહો છો? અને ભગવાન કહે છે મદ ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જે જગ્યાએ મારા ભક્તો મારા ગુણાનુવાદને ગાય છે ત્યાં જઈને હું બિરાજમાન થાઉં છું. જ્યાં મારી કથાઓ ગવાય છે ત્યાં આગળ હું જઈ અને બિરાજમાન થાઉં છું.
નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદ ભગતા ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદઃ. માટે નારદ, જે જગ્યાએ મારા ગુણાનુવાદ ગવાય છે ત્યાં જઈ અને હું બિરાજમાન થાઉં છું. મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. મારા ભક્તો જે આ ગુણાનુવાદને ગાય છે ત્યાં જઈ અને હું મારો વાસ કરું છું. માટે મળવું હોય તો જે જગ્યાએ મારી ગાથાઓ ચાલતી હોય, મારી કથાઓ વર્ણવાતી હોય ત્યાં આવી અને મને મળી શકો છો. તો આપણે પણ આજ અહીંયા માનવું જ રહ્યું કે ભલે આપણને દેખાય નહીં, પણ આ કથા મંડપમાં કોઈની કોઈ જગ્યાએ ભગવાન હરિ આવીને બિરાજમાન થયા હશે. જો હરિ એમ કહેતા હોય કે નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. નારદ, મારા ભક્તો જ્યાં મારા ગુણાનુવાદને ગાય છે ત્યાં જઈ અને હું બિરાજમાન થાઉં છું. તો અહીંયા આપણે ભગવાનના ઈશ્વરના ગુણાનુવાદને ગાઈએ છીએ, તો કદાચ હરિ અહીંયા પણ હશે, અહીંયાથી દૂર નહીં હોય, પણ મને તમને કદાચ દેખાતો નહીં હોય. એ શ્રીમદ ભાગવતના મહાત્મ્યની કથાઓને આગળ વધારતા સનત કુમારો દેવર્ષિ નારદને ગંગાના કિનારે કહે છે અને સુત નામના પુરાણી 88,000 શૌનક આદિ ઋષિમુનિઓને નૈમિષારણ્યના પવિત્ર ધરાની અંદર ભાગવતની કથા કહે છે. ભાગવતની કથાનો એ મહાત્મ્યની મહત્વની એક કથા કહે છે. સુત પુરાણી કહે છે કે હે શૌનક આદિ ઋષિઓ, સાંભળો, ભાગવતની એક કથા બતાવું કે ભાગવત સાંભળવાથી મને તમને શું મળે. કારણ કે આપણે માત્ર શબ્દનો પ્રયોગ કર્યો છે કે પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા, તો આપણને શંકા પણ થાય કે શું આ ભાગવત પિતૃઓને મોક્ષ આપતો હશે? આ ભાગવત આપણા પૂર્વજોને, આપણા પિતૃઓને શું મુક્તિ પ્રદાન કરતો હશે? આપણી શંકાને દૂર કરવા માટે મહર્ષિ વેદવ્યાસે એક કથાને અહીંયા મહાત્મ્યમાં મૂકી છે કે સાંભળો, મર્યા પછી પણ માણસને મુક્તિ અપાવનારો ગ્રંથ એ ભાગવત છે. કે જેણે અધમ કાર્યો કર્યા છે, ન કરવાના કૃત્ય કર્યા છે, એવા માણસને પણ મુક્તિ પ્રદાન કરી છે આ ભાગવતે. અને એ ભાગવતના મહાત્મ્યની પવિત્ર કથા એટલે આત્મદેવ નામના બ્રાહ્મણની કથા. અને એ આત્મદેવ નામના બ્રાહ્મણની કથા કહેવા માટે મહર્ષિ વેદવ્યાસ બોલ્યા છે. તુંગભદ્રા તટે પૂર્વમભૂત પતનમુત્તમં યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. તુંગભદ્રા નદીના કિનારે એક શહેર છે અને શહેરની અંદર એક બ્રાહ્મણ પતિ પત્ની રહે છે. આત્મદેવ નામના બ્રાહ્મણ અને ધુંધુલી નામની એની પત્ની છે. આ બેવ પતિ પત્ની પોતાનું જીવન ચલાવે, પોતાનો સંસાર ચલાવે છે. એ સંસારને ચલાવતા એક વખતના સમયે આત્મદેવને ખૂબ દુઃખ લાગ્યું છે. કારણ ભગવાનની કૃપાને લઈ બધી વાતનું સુખ છે, પણ એક શેર માટીની ખોટ છે. એક શેર મોટીની ખોટ છે. એને ત્યાં સંતાન નથી, એને ત્યાં દીકરો નથી. આત્મદેવ ખૂબ દુઃખી થયા. એક વખતના સવારનો સૂર્ય ઉદય થયો અને આત્મદેવે વિચાર કર્યો કે આવું બધું જીવન જીવવું એ તો ઠીક છે, પણ દીકરા વગરનું જીવન તો નકામું જ છે. કારણ દીકરો ન હોય તો પુમ નામના નરકમાંથી મને તારે કોણ?